જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા બાળકોને. આજે ખૂબ જ ઓછો સમય છે. એક જ સેશન કરવાનું છે આજે, માટે વિશેષ કાંઈ ન કહેતા સીધું જ શરૂ કરી દઈએ. ચાલો, એક જ સેશન કરવાનું હોવાથી આજે ઝડપથી આપણે શરૂ કરીએ છીએ. ઝિયોલાઇટ વડે થતું ઉદ્દીપન સમજાવો. ઝિયોલાઇટ વડે થતું ઉદ્દીપન સમજાવો, અથવા જે વારંવાર પૂછાતો પ્રશ્ન આ સ્વરૂપે પૂછાય. આકાર વર્ણાત્મક ઉદ્દીપન આ સ્વરૂપે પૂછાયો. આકાર વર્ણાત્મક ઉદ્દીપન. જેમ આ પ્રક્રિયાઓ મોસ્ટ આઈએમપી છે. આ પ્રક્રિયાઓ મોસ્ટ આઈએમપી છે. આ વર્ણાત્મકની છે. જોવો, કમ્પાઉન્ડ ઈ જ હતા, પણ ઉદ્દીપક બદલી ગયા એટલે નીપજ બદલતી હતી. અહીં ઉદ્દીપક ફેરવી નાખો તો પ્રક્રિયાઓ ન થાય. ઉદ્દીપક બદલાવી નાખો તો પ્રક્રિયાઓ ન થાય. કમ્પાઉન્ડ ઈ જ હતા. જોવો, વોટર ગેસ જ છે, CO2 જ છે, પણ અહીં ઉદ્દીપક બદલે એટલે નીપજ બદલે. એકમાં આલ્ડીહાઇડ ગ્રુપ મળે, એકમાં આલ્કોહોલ મળે, એકમાં મિથેન મળે. જોવો, એમ એ જે પ્રક્રિયાઓ ખૂબ જ અગત્યની, ઇમ્પોર્ટન્ટ, એમાં આ પણ ખૂબ જ અગત્યની વાત. એટલે કે આકાર વર્ણાત્મક ઉદ્દીપન, એટલે કે આકાર વર્ણાત્મક ઉદ્દીપન, જેને ઇંગ્લિશમાં કહેવાય શેપ સિલેક્ટિવ કેટાલિસિસ. જેને ઇંગ્લિશમાં કહેવાય શેપ સિલેક્ટિવ કેટાલિસિસ બાય ઝિયોલાઇટ. બાય ઝિયોલાઇટ. ઝિયોલાઇટ શું છે એ આપણે પી બ્લોક પાર્ટ 1 માં ભણી ગયા. એલ્યુમિનોસિલિકેટ કમ્પાઉન્ડ છે. ઝિયોલાઇટ શું છે? એલ્યુમિનોસિલિકેટ સંયોજન. એલ્યુમિનોસિલિકેટ સંયોજન છે. રેડી? તો ઝિયોલાઇટ વડે થતું ઉદ્દીપન સમજાવો. ઝિયોલાઇટ વડે થતી ઉદ્દીપનની પ્રક્રિયા આપણે સમજાવવાની છે, જેમાં ઉદ્દીપક તરીકે ઝિયોલાઇટ લેવાનો છે. પ્રક્રિયા ઉદ્દીપનની, ઉદ્દીપક ઝિયોલાઇટ, ઈ સમજાવવાનું છે, જેને બીજું નામ આકાર વર્ણાત્મક પણ કહેવામાં આવે છે. જેને બીજું નામ આકાર વર્ણાત્મક પણ કહેવામાં આવે છે. પેલા બાળકો પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરવાનો, પછી જવાબ લખવાનો. હું આ વાત વારંવાર કહું છું, કારણ કે તમને ખબર હોવી જોઈએ કે શું પ્રશ્ન છે. તમને ખબર હોવી જોઈએ શું પ્રશ્ન છે. ચાલો, આકાર વર્ણાત્મક ઉદ્દીપન, શેપ સિલેક્ટિવ કેટાલિસિસ. તો જો કહું છું, જે ઉદ્દીપકીય પ્રક્રિયાઓ ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક તથા નિપજના અણુના કદ પર આધાર રાખે છે. જે ઉદ્દીપકીય પ્રક્રિયાઓ ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક તથા નિપજના અણુના કદ પર આધાર રાખે છે, તેને આકાર વર્ણાત્મક ઉદ્દીપન, તેને આકાર વર્ણાત્મક ઉદ્દીપન કહે છે, અથવા ઉદ્દીપન પ્રક્રિયા કહે છે. જો આપણને શેપ સિલેક્ટિવ કેટાલિસિસની વ્યાખ્યા આપી દીધી, પેલા શું આપી દીધી આપણને? વ્યાખ્યા અથવા ઇન્ટ્રોડક્શન. તો કે ભાઈ વર્ણાત્મક, આકાર વર્ણાત્મક ઉદ્દીપન કોને કહેવાય?
આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કોને કહેવાય? તો કે એવી પ્રકારની પ્રક્રિયાઓ જે ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક તથા નિપજના અણુના કદ પર આધાર રાખે તેને શું કહેવાય? આકાર વર્ણનાત્મક. તેને શું કહેવાય? આકાર વર્ણનાત્મક ઉદ્દીપન પ્રક્રિયા કહે છે. તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ ઝિયોલાઇટ સારા આકાર વર્ણનાત્મક ઉદ્દીપકો છે. કોણ? ઝિયોલાઇટ સારા આકાર વર્ણનાત્મક ઉદ્દીપકો છે. તેની રચના કેવી હોય છે? મધપૂડા જેવી હોય છે. તેની રચના મધપૂડા જેવી હોય છે. આની પહેલા આ વાત થઈ ગઈ છે કે ઘન પદાર્થ ક્યુબિક ક્લોઝ પેકિંગ જેવી રચના ધરાવે છે. જે રચના કેના જેવી લાગે છે? જે રચના મધપૂડા જેવી લાગે છે. ત્યારબાદ રાસાયણિક રીતે તેઓ, જો આ વાત મેં કહી દીધી, એલ્યુમિનોસિલિકેટ કમ્પાઉન્ડ, રાસાયણિક રીતે તે કેવો છે? એલ્યુમિનોસિલિકેટ કમ્પાઉન્ડ. અને એ 3D, જેની રચના, એની રચના કેવી હોય છે? તો કે એની રચના 3D હોય છે. ઝિયોલાઇટ છે, ઝિયોલાઇટની રચના કેવી? તો કે ઝિયોલાઇટની રચના 3D હોય છે. બાળકો, ઝિયોલાઇટ છે, ઝિયોલાઇટની રચના 3D હોય છે. અને એમાં ખાસ અગત્યની વાત એટલે કે તેમાં એલ્યુમિનિયમ અને સિલિકેટ જો ઓક્સિજનથી જોડાણા છે. એલ્યુમિનિયમ અને સિલિકેટ શેનાથી જોડાયેલા જોવા મળે? ઓક્સિજનથી જોડાયેલા જોવા મળે. એ ખાસ જો આવું આપણે ભણવામાં આવ્યું તો ધોરણ 11માં ઝિયોલાઇટ સંયોજનો, ત્યારે 3D જાળીદાર રચનામાં થોડા સિલિકોન પરમાણુનું વિસ્થાપન એલ્યુમિનિયમ પરમાણુ દ્વારા થાય માટે એને શું કહેવામાં આવે? જોવો, એલ્યુમિનોસિલિકેટ. માટે એને એલ્યુમિનોસિલિકેટ કહે છે. જે ઋણ વીજભાર ધરાવે અને ધનાયનો જેવા કે Na+ અને K+ અથવા Ca+2 ઋણ વીજભારને સમતોલિત કરે. આના ઉદાહરણો ફેલ્ડસ્પાર અને ઝિયોલાઇટ છે. ઝિયોલાઇટ સંયોજનો પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં હાઇડ્રોકાર્બનના ભંજન એટલે વિભંજન, ભાગ પાડવા અને સમઘટીકરણ એટલે એના જેવું જ બનાવવું, સમઘટક, એને સમઘટીકરણ કહેવાય. એમાં ZSM5 નામનો ઉપયોગ થાય છે. એક ઝિયોલાઇટનો એક પ્રકાર છે જે આલ્કોહોલનું રૂપાંતરણ શેમાં કરે? ગેસોલિનમાં કરે. આલ્કોહોલનું રૂપાંતરણ ગેસોલિનમાં કરે. અને જળયુક્ત ઝિયોલાઇટ સંયોજનો કઠિન પાણીને નરમ બનાવવા માટે આયન વિનિમયકર્તા તરીકે ઉપયોગી છે. આ વાત આપણે ભણી ગયા છીએ. જુઓ, આ વાતો આપણે ભણી ગયા છીએ સિલિકેટ કમ્પાઉન્ડમાં, સિલિકેટ સંયોજનોમાં આ વાત આપણે ભણી ગયા છીએ. ઝિયોલાઇટ ચાલો, રાસાયણિક રીતે તેઓ એલ્યુમિનોસિલિકેટ સંયોજન છે જેની રચના ત્રિપરમાણીય હોય છે. એલ્યુમિનિયમ, ઓક્સિજન અને સિલિકોન પ્રકારનું માળખું ધરાવે છે. આ વાત મેં બેઠી ન્યાથી જ કીધી છે. આ ધોરણ 11ની કોપી પેસ્ટ છે. આમાં તમને નવું કાંઈ કહી દીધું નથી મેં. આ ધોરણ 11ની જ વાતો છે. આ જે વાતો છે એ ધોરણ 11ની છે. એમાં તમને નવું કાંઈ કહેવામાં નથી આવ્યું. ધોરણ 11માં થયેલી વાતો છે આ. ચાલો, ત્યારબાદ ઝિયોલાઇટ તો કુદરતી રીતે મળી આવે અને એને ઇનલેબ પણ બનાવી શકાય. ઝિયોલાઇટ કુદરતી રીતે પણ મળી આવે અને એને ઇનલેબ પણ બનાવી શકે છે. ઇનલેબ પણ બનાવી શકાય છે.
ઝિયોલાઇટ વડે ઉદ્દીપ્ત થતી પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અને નિપજના કદ પર આધાર રાખે માટે તેમને કેવો કહેવામાં આવે છે? આકાર વર્ણાત્મક ઉદ્દીપક. માટે તેમને કેવો કહેવામાં આવે છે? આકાર વર્ણાત્મક ઉદ્દીપક. ઝિયોલાઇટનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરતા પહેલા તેને શૂન્યાવકાશમાં ગરમ કરવામાં આવે. પરિણામે શું થાય? શૂન્યાવકાશમાં ગરમ થાય, પરિણામે શું થાય? તો પરિણામે જલીયકરણનું પાણી દૂર થતા તે કેવો બને? ઝિયોલાઇટને ગરમ કરો તો એના ભાગમાં જે છિદ્રો છે એમાં પાણી રહેલું છે, અને આ છિદ્રો કઈ રીતે બન્યા હોય? તો મેં તમને કીધું હતું આપણે જોવો નિકલની વાત કઈ રીતે ઝૂમ કરીને એને જોયા હતા. દાખલા તરીકે આ ઝિયોલાઇટ છે, એના ઘટકો દાખલા તરીકે આ રીતે રહેલા છે. ધારો કે તો જો આ છિદ્રોમાં પાણી ભર્યું હોય, આ છિદ્રોમાં પાણી ભર્યું હોય. હવે આને શૂન્ય અવકાશમાં ગરમ કરવામાં આવે. તો એમાં રહેલું પાણી શું થઈ જાય? દૂર થઈ જાય. અને ફરી પાછા ત્યાં શું થઈ જાય? છિદ્રો થઈ જાય. છિદ્રો થઈ જાય. અને આ છિદ્રોના કદ કેટલા? 260 થી 740 પાઇકોમીટર જેટલા. આ છિદ્રોના કદ કેટલા છે? આ છિદ્રોના 260 થી 740 પાઇકોમીટર. દાખલા તરીકે પ્રક્રિયક કે અણુનું કદ 1000 પાઇકોમીટર હોય તો આમાં તો શોષિત જ નહીં થાય, કારણ કે એનું છિદ્ર જ નાનું છે. 260 થી 740 પાઇકોમીટરના છિદ્રો છે. જો એ છિદ્રો કઈ રીતે બન્યા મેં તમને દર્શાવ્યો. એની જે ક્લોઝ પેક ગોઠવણી છે એમાં વચ્ચે રહેલી જગ્યાઓ. છિદ્રો બે પ્રકારના હોય, ઓવી અને ટીવી. અષ્ટફલકીય રચનાથી બનતા છિદ્રો અને ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલકીય રચનાથી બનતા છિદ્રો, ઓવી અને ટીવી. યસ, એ જ ભણવાનું છે આપણે. ઝૂમ વધારે થઈ ગયું છે, જરીક નાનું કરી નાખીએ. શૂન્યાવકાશમાં ગરમ કરતા પરિણામે જલીયકરણનું પાણી દૂર થતા છિદ્રાળુ બને છે. તેઓના છિદ્રોના કદ 260 થી 740 પાઇકોમીટર કદના છે. આથી પ્રક્રિયકના જે અણુનું કદ આ વિસ્તારનું હોય તેનું જ અધિશોષણ થાય. જ્યાંથી એમસીક્યુ પૂછી શકાય. અહીંથી એમસીક્યુ પૂછી શકાય કે જે જીઓલાઇટ છે એ ઉદ્દીપક ના ઘટકનું કદ કેટલું? જે જીઓલાઇટ છે ઉદ્દીપકના ઘટકનું કદ કેટલું? તો 260 થી 740 પાઇકોમીટર. 260 થી 740 પાઇકોમીટર. ત્યારબાદ ઝિયોલાઇટનો ઉદ્દીપક તરીકે ઉપયોગ મુખ્યત્વે પેટ્રોરસાયણ ઉદ્યોગોમાં હાઇડ્રોકાર્બનના સમઘટીકરણમાં ઝિયોલાઇટનો ઉપયોગ ક્યાં થાય? પેટ્રોરસાયણ ઉદ્યોગોમાં. પેટ્રોરસાયણ ઉદ્યોગ એટલે શું? એ રિલાયન્સ GJ10 જામનગર પાસે આવેલી ખાવડીમાં રહેલી રિલાયન્સ કંપની એશિયાની સૌથી મોટી પેટ્રોલ રિફાઇનરી, દુનિયાની એશિયાની નહીં, વિશ્વની સૌથી મોટી. વિશ્વની સૌથી મોટી પેટ્રોલ રિફાઇનરી કંપની રિલાયન્સ.
ઈ રિલાયન્સ તો એમાં પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં હાઇડ્રોકાર્બનના સમઘટીકરણ ને વિભંજન. હવે આ પ્રક્રિયાઓ તો આપણે વારંવાર ભણી ગયા, તો એક આપી દઉં. જો ઉદાહરણ આપી દઉં. કોને સમઘટીકરણ કહેવાય ને કોને વિભંજન કહેવાય. ચાલો સમઘટીકરણ. ચાલો મેં અહીંયા લઈ લીધું ઓક્ટેન, પણ આ સિંગલ ચેઇનમાં જ છે એટલે એને હું કહી દઉં નોર્મલ ઓક્ટેન. એને કહી દઉં નોર્મલ ઓક્ટેન. એને હું કહી દઉં નોર્મલ એક્ટેન. હવે અહીંયા હું ઝિયોલાઇટ કેટાલિસ્ટ, ઝિયોલાઇટનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરું અને મને બાય પ્રોડક્ટ આવું કંઈક મળે. જુઓ CH3 CH3 CH2 3 times CH2 CH3 1 2 3 6 7 અને 8. આ જો આ ખાપા નીકળ્યા બે બાજુ, અને આપણે આઈસો કહેતા હતા. એ પુરાની બાતે આઈસો ઓક્ટેન, આ નોર્મલ ઓક્ટેન, આ બેને એકબીજાના સમઘટકો કહેવાય. આ બેને એકબીજાના સમઘટકો કહેવાય. શું કહેવાય? એકબીજાના સમઘટકો. એટલે એ થઈ સમઘટીકરણ પ્રક્રિયા. એ થઈ સમઘટીકરણ પ્રક્રિયા. ત્યારબાદ વિભંજન. દાખલા તરીકે મારી પાસે એક કાર્બનનો કમ્પાઉન્ડ છે જેમાં C12 એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જેમાં C12 છે. દાખલા તરીકે C12 ને 826 લઈ લો. હાલો તો ઝિયોલાઇટ કેટાલિસ્ટની હાજરીમાં એના ભાગ પાડું. એક C7 નામનું કમ્પાઉન્ડ બનાવું ને એક C5 નું કમ્પાઉન્ડ બનાવું. તો આ ભાગ પડ્યા ને, તોડ્યા આપણે એને, તો એને વિભંજન કહેવાય. તો આ હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડના વિભંજનમાં અને સમઘટીકરણની પ્રક્રિયામાં આ ઝિયોલાઇટ ઉદ્દીપકનો ઉપયોગ થાય. અને હવે એક એવી લીટી જે હું બોલવા જઈ રહ્યો છું, જે અત્યાર સુધીમાં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા લઈ લ્યો આપણી, જો સાયન્સની, એમાં આ પૂછાઈ ગયેલું છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા લઈ લ્યો, JEE લઈ લ્યો, મેઇન લઈ લ્યો, એડવાન્સ લઈ લ્યો, પછી AIPMT લઈ લ્યો, અને પેલા લેવાતી JIPMER લઈ લ્યો, AIEEE લઈ લ્યો, ગુજકેટ લઈ લ્યો, ગુજરાત બોર્ડ લઈ લ્યો, ગમે એ પરીક્ષા લઈ લ્યો, એમાં આ પ્રશ્ન પૂછાયેલા જ છે. પેટ્રો રસાયણમાં વપરાતો અગત્યનો ઝિયોલાઇટ ઉદ્દીપક ZSM5. આગળ આવી ગયું હતું ને પાછું આવ્યું. ZSM5 જે આલ્કોહોલનું નિર્જલીકરણ કરી સીધું જ ગેસોલિનમાં રૂપાંતરણ કરે છે. MCQ એવો પૂછાણો હોય, આલ્કોહોલનું નિર્જલીકરણ દ્વારા ગેસોલિનમાં રૂપાંતરણ કરતો ઉદ્દીપક નીચે પૈકી કયો છે? તો ZSM5. ZSM5 દ્વારા આલ્કોહોલનું શેમાં રૂપાંતરણ થાય? તો કે ગેસોલિનમાં. ZSM5 દ્વારા મળતી નીપજ ગેસોલિન હોય તો પ્રક્રિયક તરીકે શું હોય? આલ્કોહોલ. આવી જુદી રીતે કેટલી બધી વાર પૂછાયેલો MCQ, આવી ખૂબ જાજી જુદી રીતે આ પૂછાયેલો MCQ છે. ખૂબ જાજી જુદી રીતે પૂછાયેલો MCQ છે. ઓકે, તો પેટ્રોકેમિકલ્સ એમાં ઉપયોગી. હવે આ છે શું એની થોડીક બ્રીફ હિસ્ટ્રી આપી દો. આપી દો કે એ ભાઈ છે કોણ, એ ભાઈ શું છે, ઘટના આખી શું છે એના વિશે થોડીક માહિતી આપી દો.
ZSM5 ZSM5 ખરેખર એનું નામ છે ઝિયોલાઇટ સોકોની મોબિલ. ઝિયોલાઇટ સોકોની મોબિલ. ઝિયોલાઇટ સોકોની મોબિલ. આ કોઈ દી ક્યાંય પૂછાય નહીં હો, પણ આ તો ઇન્ફોર્મેશન માટે, માહિતી માટે કહી દઉં. ઇન્ફોર્મેશન માટે, માહિતી માટે કહું છું. આ વાતો ક્યાંય પૂછાય નહીં, આ વાત ક્યાંય પૂછાય નહીં. ઝિયોલાઇટ સોકોની મોબિલ આ કંપની છે. જેમ આપણે અહીં ઇન્ડિયામાં એક કંપની છે રિલાયન્સ, આપણે ઇન્ડિયામાં એક કંપની છે રિલાયન્સ, એમ આ ઇંગ્લેન્ડની એક કંપની છે સોકોની મોબિલ. ઇંગ્લેન્ડની એક કંપની છે સોકોની મોબિલ. એણે એક ZSM5 નામનો કેટાલિસ્ટ બનાવ્યો, એક ઝિયોલાઇટ બનાવ્યો, એક ZSM5 નામનો કેટાલિસ્ટ બનાવ્યો, ઝિયોલાઇટ બનાવ્યો, અને એને પેટન્ટ કરી લીધો. કઈ સાલમાં? 1975માં એને એની પેટન્ટ મેળવી લીધી. પેટન્ટ એટલે શું? દાખલા તરીકે આ લોકોએ 1975માં એની પેટન્ટ મેળવી લીધી, તો હવે કોઈ આ બનાવી ન શકે એ કંપની સિવાય, એને પેટન્ટ કહેવાય. આ વિશે તમને ખબર જ હોવી જોઈએ સાયન્સ સ્ટુડન્ટ તરીકે. આજથી વર્ષો પહેલાં હોન્ડા, જે ફોર વ્હીલ બનાવતી કંપની છે હોન્ડા સિટી, હોન્ડા કંપની, એણે મારુતિ સુઝુકી ઉપર દાવો કર્યો હતો કે ભાઈ એણે એક કાર જે બનાવી છે જેનો લુક અમારી કાર જેવો જ આવે છે, જે અમારી પેટન્ટ છે. અને મારુતિવાળાએ એ લુક બદલાવવો પડ્યો. મારુતિ સુઝુકીવાળાએ એની એક કારમાં એ લુક બદલાવવો પડ્યો. એટલે પેટન્ટ એવી વસ્તુ છે કે તમે શોધ કરીને વસ્તુ પેટન્ટ કરાવી લ્યો, પછી તમારા સિવાય કોઈ એનું પ્રોડક્શન કરી ન શકે તમારી મંજૂરી વિના. તમારી મંજૂરી વિના તમારા એ આવિષ્કારનો કોઈ ઉપયોગ ન કરી શકે. તો એ ઇંગ્લેન્ડે 1975માં એ પેટન્ટ કરાવી લીધું. એ કામ શું કરે? તો આલ્કોહોલનું નિર્જલીકરણ કરે આ ZSM5, અને એનું સીધું રૂપાંતરણ શેમાં કરે? પેટ્રોલમાં. સીધું રૂપાંતરણ શેમાં કરે? પેટ્રોલમાં કરે. આ પેટ્રોલ, અહીં આપણે એને જુનાગઢમાં પેટ્રોલ કહીએ, ફોરેનમાં એને ગેસોલિન કહીએ. આ બે શબ્દ યાદ રાખવાના છે હો. આપણા ગેસોલિન શબ્દનો ઉલ્લેખ છે ટેક્સ્ચ્યુઅલમાં. આલ્કોહોલનું સીધું રૂપાંતરણ શેમાં? આલ્કોહોલનું સીધું રૂપાંતરણ ગેસોલિનમાં. આલ્કોહોલનું સીધું જ રૂપાંતરણ શેમાં? તો કે ગેસોલિનમાં. તો એક અમેરિકન કંપનીએ રિસર્ચ કર્યું. જોવો શું રિસર્ચ કર્યું? તો કે ભાઈ આલ્કોહોલ સૌથી વધુ શેમાંથી મળે? ઝિયામેઇઝ, મકાઈના ડોડામાંથી. એ સાહેબ તો આ કેટલું સરળ થઈ ગયું. મકાઈના ડોડામાંથી આલ્કોહોલમાંથી સીધું પેટ્રોલ. તો થોડું 100 રૂપિયાનું લઈને પુરાવાય? આ જ કરાય ને. એ તો થોડું 100 રૂપિયાનું લઈને પુરાવાય? આ જ કરાય ને. જુઓ, મકાઈના ડોડામાંથી આલ્કોહોલમાંથી પેટ્રોલ. તો કેમ આવું અત્યારે માર્કેટમાં નથી? આપણે જે પેટ્રોલ ડીઝલ પુરાવીએ છીએ એ તો આપણે જે પેટ્રોલિયમ મળ્યું હોય પૃથ્વીના પેટાળમાંથી એમાંથી જ આપણે રિફાઇન કરીને આપણે વાપરીએ છીએ. કાં મકાઈના ડોડાવાળું નથી વાપરતા? તો એક અમેરિકન કંપનીએ રિસર્ચ કર્યું કે જે મકાઈના ડોડામાંથી તમે જે પેટ્રોલ મેળવો, ધારો કે અત્યારે પેટ્રોલ લીટર 100 રૂપિયાનું મળે છે, જે આપણને પૃથ્વીના પેટાળમાંથી પેટ્રોલિયમ સ્વરૂપેથી રૂપાંતરિત થઈને મળ્યું છે, એ 100 રૂપિયાનું મળે છે, અને આના દ્વારા બનાવો તો એ 150માં મળે. એ આના દ્વારા બનાવો તો 150 મળે. તો પછી ગાડીઓ હાંકવી કે જોવી? એ ગાડી હાંકવી કે જોવી? પછી ભલે અકસ્માતો ઓછા થઈ જાય, પણ પછી ગાડી હાંકવાની થાય કે જોવાની થાય? તો એ
વ્યવહારી રીતે આ ઉપયોગી નથી. પ્રાયોગિક રીતે તમે પ્રયોગના ધોરણે લેબમાં બનાવી શકો, કારણ કે મકાઈ આમ ડોડા સીધા આવી જાય એ સીધા ન આવે. પહેલાં તો જમીન હારી જોઈએ, પછી એમાં રાપલવું પડે, વ્યવસ્થિત જમીન કરવી પડે. એ બધો કાર્યક્રમ પૂરો થઈ જાય, સાર નાખવા પડે, સારું બિયારણ લઈ આવવું પડે, સારો વરસાદ આવવો જોઈએ, વાવણી થાય, પછી ખાતર નાખવું પડે, યોગ્ય સમયે પાણી પાવવું પડે, પછી લણવા ન પડે, ડોડા જુદા ન પાડવા પડે, પછી એમાંથી આલ્કોહોલ મેળવો. આ બહુ લોંગ પ્રોસેસ છે, અને લોંગ કરતાંય એ ખર્ચાળ પ્રોસેસ છે, એટલે ન પરવડે. માટે પ્રાયોગિક રીતે વિચારી શકાય, વ્યવહારુ નથી. આ રીત વ્યવહારુ નથી, પ્રાયોગિક રીતે વિચારી શકાય. અને આ ZSM5 નું સૂત્ર જે તમને ક્યારેય ન પૂછાય, માત્ર માહિતી માટે કહું છું. સોડિયમ n ટાઈમ્સ, એલ્યુમિનિયમ n ટાઈમ્સ, સિલિકોન 96 minus n times, oxygen 192 into 16 times H2O. આ ZSM5 નું ફોર્મ્યુલા, જો આના ઉપરથી ખબર પડી જાય. આ એલ્યુમિનો સિલિકેટ કમ્પાઉન્ડ છે, આ એલ્યુમિનો સિલિકેટ કમ્પાઉન્ડ છે. તો ખાસ પૂછાતો પ્રશ્ન છે, ખાસ અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે. પેટ્રો રસાયણમાં વપરાતો અગત્યનો ઝિયોલાઇટ ઉદ્દીપક એટલે કે ZSM5. હવે એનું નામ બોલતા આવડવું જોઈએ, ભલે પૂછાય નહીં. ઝિયોલાઇટ સોકોની મોબિલ, ઝિયોલાઇટ સોકોની મોબિલ, ZSM5, ઝિયોલાઇટ સોકોની મોબિલ, જે આલ્કોહોલનું સીધું જ રૂપાંતરણ નિર્જલીકરણ દ્વારા શેમાં કરે છે? ગેસોલિન એટલે કે પેટ્રોલમાં કરે છે. શેમાં કરે છે? ગેસોલિન. ગેસોલિન એટલે પેટ્રોલ. મેં કીધું એમ કે બહારના ફોરેનમાં કન્ટ્રીમાં પેટ્રોલને શું કહેવામાં આવે? ગેસોલિન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગેસોલિન. ઓકે, તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન. ત્યારબાદ જોઈએ ઉત્સેચક વડે થતું ઉદ્દીપન કાર્ય સમજાવો. ઉત્સેચક વડે થતું ઉદ્દીપન કાર્ય સમજાવો. મેં આની પહેલા તમને વાત કરી દીધી હતી કે રાસાયણિક પ્રક્રિયાને વેગવંતી કરે એને શું કહેવાય? ઉદ્દીપક કહેવાય. અને જૈવ રાસાયણિક પ્રક્રિયાને વેગવંતી કરે એને શું કહેવાય? ઉત્સેચક કહેવાય. ઉત્સેચક એક ઉદ્દીપક જ છે. ઉત્સેચક એક ઉદ્દીપક જ છે, પણ ઉત્સેચક સજીવો દ્વારા પ્રાપ્ત થાય છે. ઉત્સેચક આપણને સજીવો દ્વારા પ્રાપ્ત થાય છે, એટલે એને આપણે ઉત્સેચક કહીએ છીએ. ઓકે, તો પહેલા ઉત્સેચકની વ્યાખ્યા આપી છે, અને પછી કઈ રીતે ઉદ્દીપન કરે છે, એ આપણે સમજવું છે. પહેલા તો ઉત્સેચક કોને કહેવાય? એ જોઈએ. એની ડેફિનેશન, વ્યાખ્યા આપી છે. મંદ દ્રાવણમાં સામાન્ય તાપમાન અને દબાણે. મંદ દ્રાવણ, સામાન્ય તાપમાન અને દબાણ, નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. અનેક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જીવિત સૂક્ષ્મ જીવાણુ વડે ઉદ્દીપિત થાય છે. અનેક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જીવિત સૂક્ષ્મ જીવાણુ વડે ઉદ્દીપિત થાય છે. તો આ જે જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે, એ જૈવ રાસાયણિક ઉદ્દીપકોને આપણે નામ આપી દીધું ઉત્સેચકો. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને જે ઉદ્દીપ્ત કરે છે એવા જે ઘટકો છે, એવા જે ઉદ્દીપકો છે, એનું આપણે નવું નામ આપી દીધું. શું? ઉત્સેચક. એનું શું આપણે નામ આપી દીધું? ઉત્સેચક. અને એને ઇંગ્લિશમાં કહેવાય એન્ઝાઇમ્સ. આ ટોપિક તમે બાયોલોજીમાં ખૂબ જાજુ ભણીને આવ્યા છો.
બાયોલોજીમાં ખૂબ જાજુ ભણીને આવ્યા છો અને આપણે પણ એક પાઠમાં ભણશું. આપણે પણ એક પાઠમાં ભણવાનું થશે. એ પાઠનું નામ છે બાયોમોલેક્યુલ. એટલે ડુ નોટ વરી, તમને પણ ભણાવવામાં આવશે. તમને પણ આ બાયોમોલેક્યુલ નામના પાઠમાં ભણાવવામાં આવશે, ચિંતા ન કરતા. તો જોઈએ ડેફિનેશન. તો કે મંદ દ્રાવણમાં સામાન્ય તાપમાન અને દબાણે અનેક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જીવિત સૂક્ષ્મ જીવાણુ વડે ઉદ્દીપ્ત થાય છે. આ જૈવ રાસાયણિક ઉદ્દીપકોને શું કહે છે? એ આપણા ઉત્સેચકો. હવે કેમિકલ સ્ટ્રક્ચર, રાસાયણિક બંધારણ કેવું છે? કેમિકલ સ્ટ્રક્ચર, રાસાયણિક બંધારણ ઉત્સેચકોનું કેવું છે? તો જટિલ બંધારણ ધરાવતા નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો, જેને બાયોકેમિસ્ટ્રીની ભાષામાં પ્રોટીન કહેવાય. બાયોકેમિસ્ટ્રીની ભાષામાં કેવું કહેવાય? પ્રોટીન. કેવા છે? એ પ્રોટીન સંયોજનો છે અને જટિલ બંધારણ ધરાવે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો અથવા એ પ્રોટીન સંયોજનો છે. અને પ્રોટીન હોય એટલે એના આણ્વીય દળ ખૂબ ઊંચા હોય. પ્રોટીન હોય એટલે એના આણ્વીય દળ કેવા હોય? ખૂબ ઊંચા. અહીંયા જો આપ્યું એનું આણ્વીય દળ 15,000 થી 1,00,000 ગ્રામ પ્રતિ મોલ. એકમ દશક 100, 1000, 10,000, લાખ. રેડી, હાલો. કેટલું? 1,00,000 ગ્રામ પ્રતિ મોલના ગાળામાં એનું આણ્વીય દળ 15,000 થી 1,00,000 ગ્રામ પ્રતિ મોલના ગાળામાં હોય છે. ચાલો, ત્યારબાદ એના પ્રાપ્તિ સ્થાન. કઈ જગ્યાએથી મળે? આ ઉત્સેચકો આપણને કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય? એની માહિતી આપવાની છે. ઉત્સેચકો આપણને કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય? તો સજીવમાં બે વસ્તુ, વનસ્પતિ અને પ્રાણીઓ. સજીવમાં બે વસ્તુ, વનસ્પતિ અને પ્રાણીઓના જીવિત કોષોમાંથી ઉત્પન્ન થાય. સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓના જીવિત કોષોમાંથી ઉત્પન્ન થાય તથા સંશ્લેષિત રીતે પણ બનાવી શકાય. તેને સંશ્લેષિત રીતે એટલે કે ઇન લેબ પણ બનાવી શકાય. એટલે કે એને ઇન લેબ પણ બનાવી શકાય. સંશ્લેષિત રીતે એટલે કે ઇન લેબ પણ બનાવી શકાય. પ્રાપ્તિ સ્થાન સજીવોના જીવિત કોષોમાંથી ઉત્પન્ન થાય અથવા એને ઇન લેબ બનાવી શકાય. એ વાત 1969માં સાબિત થઈ હો. આ વાત 1969માં સાબિત થઈ. એ પહેલા એમ જ માનવામાં આવતું કે આપણને સજીવોમાંથી જ મળે છે. હાલો, ત્યારબાદ એના ઉદાહરણ. પેલું, ઇન્વર્શન ઓફ શુગર, ખાંડનું વ્યુત્ક્રમણ. જોવો, ખાંડની જળ વિભાજનની પ્રક્રિયા પણ થોડાક ઊંચા તાપમાને અને એસિડિક ઉદ્દીપકની હાજરીમાં. આ બધી આપણા શરીરમાં થતી જ પ્રક્રિયાઓ છે. આપણા શરીરમાં થતી જ છે. અને આ પ્રક્રિયાઓ તમારો એક MCQ હશે. યાદ રાખજો હું શું કહું છું. આ પ્રક્રિયાઓ તમારો એક MCQ હશે. ખાંડ, શુગર, સ્યુક્રોસ. ઇન્વર્ટેજ ઉત્સેચક મળે શું? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આ મળેલા ગ્લુકોઝનું ઝાયમેઝ એન્ઝાઇમ્સની હાજરીમાં શેમાં રૂપાંતરણ? ઇથેનોલ
શેમાં રૂપાંતરણ થાય? ઇથેનોલ, અને બાય પ્રોડક્ટ કાર્બન ડાયોક્સાઇડ, ઇથેનોલ અને સાથે કાર્બન ડાયોક્સાઇડ લિબરેટ થાય. લિબરેટ થવું એટલે મુક્ત થવું. લિબરેટ થવું એટલે મુક્ત થવું. ત્યારબાદ સ્ટાર્ચ. આ તમે બધું બાયોલોજીમાં ભણી ગયા છો. સ્ટાર્ચ C6H10O5 એન ટાઈમ અને એન ટાઈમ H2O, ડાયેસ્ટેઝ એન્ઝાઇમ્સ, ડાયેસ્ટેઝ એન્ઝાઇમ્સ અને બાય પ્રોડક્ટ મળે માલ્ટોઝ. બાય પ્રોડક્ટ મળે માલ્ટોઝ. એ પણ ડાયસેકેરાઇડ છે. માલ્ટોઝ પણ શું છે? ડાયસેકેરાઇડ. આ બધું હું વિસ્તૃત ભણાવીશ બાયોમોલેક્યુલમાં. તમે તો ઓલરેડી બી ગ્રુપ સાથે સંકળાયેલા છો એટલે આ બધું ભણીને આવ્યા છો, પણ આ બધું વિસ્તૃત આપણે ભણશું જ. આ બધી વાતો આપણે વિસ્તૃત ભણવાની જ થશે. માલ્ટોઝ. ત્યારબાદ આપણને પ્રાપ્ત થયો માલ્ટોઝ. તો માલ્ટોઝ એની જળ વિભાજનની પ્રક્રિયા માલ્ટેઝ એન્ઝાઇમ્સની હાજરીમાં, માલ્ટેઝ એન્ઝાઇમ્સની હાજરીમાં 2 મોલ આપણને મળશે ગ્લુકોઝ. 2 મોલ આપણને મળશે ગ્લુકોઝ. હાલો, ત્યારબાદ ડીકમ્પોઝિશન ઓફ યુરિયા. ત્યારબાદ ડીકમ્પોઝિશન ઓફ યુરિયા. યુરિયા H2O ની હાજરીમાં યુરેઝ એન્ઝાઇમ્સ. યુરેઝ એન્ઝાઇમ્સ શું લિબરેટ થાય? એમોનિયા અને CO2 ગેસ. શું લિબરેટ થાય? એમોનિયા અને CO2 ગેસ. ખાસ હવે તો યાદ રાખો, પ્રોટીનમાંથી પેપ્ટાઇડ પ્રક્રિયા ક્યાં થાય? સ્ટમક, હોજરીમાં. અને એન્ઝાઇમ્સ વપરાય પેપ્સિન. પ્રોટીનમાંથી પેપ્ટાઇડ, પ્રોટીન્સમાંથી પેપ્ટાઇડ. એન્ઝાઇમ્સ વપરાય પેપ્સિન, એન્ઝાઇમ્સ વપરાય પેપ્સિન. ત્યારબાદ પ્રોટીનમાંથી અમિનો એસિડ. ક્યાં પ્રક્રિયા થાય? ઇન્ટેસ્ટિન એટલે કે આંતરડામાં. પ્રક્રિયા ક્યાં થાય? ઇન્ટેસ્ટિન એટલે કે આંતરડામાં. ઇન્ટેસ્ટિન, આંતરડામાં. પ્રોટીનમાંથી અમિનો એસિડ, પ્રોટીનમાંથી અમિનો એસિડ જ્યાં એન્ઝાઇમ્સ તરીકે વપરાય, એન્ઝાઇમ્સ તરીકે વપરાય પેન્ક્રિયાટ્રિક ટ્રિપ્સિન. પેન્ક્રિયાટ્રિક ટ્રિપ્સિન જ્યાં એન્ઝાઇમ્સ તરીકે વપરાય પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન. જો આ બે સિમિલર લાગે જેવું, એટલે MCQ આમાંથી નીકળે જ. પ્રોટીનમાંથી પેપ્ટાઇડ ત્યારે એન્ઝાઇમ્સ પેપ્સિન, પ્રોટીનમાંથી અમિનો એસિડ ત્યારે એન્ઝાઇમ્સ પેન્ક્રિયાટ્રિક ટ્રિપ્સિન. આ પૂછાઈ શકે એવું જ છે. આ પૂછાઈ શકે એવું જ છે. પ્રોટીનમાંથી પેપ્ટાઇડ ત્યારે એન્ઝાઇમ્સ લેવાનો છે પેપ્સિન. પ્રોટીનમાંથી અમિનો એસિડ ત્યારે પેન્ક્રિયાટ્રિક ટ્રિપ્સિન. દૂધમાં શાહીના 2 ટીપા નાખી દો અને સવારે જોવો તો દહીંનું ઢેફું થઈ ગયું હોય. આ દૂધ અને આ દહીંનું ઢેફું. તો એમાં કયા એન્ઝાઇમ્સ હેલ્પફુલ છે? તો આ રહ્યો જુઓ, લેક્ટોબેકેલી બેક્ટેરિયા. લેક્ટોબેકેલી બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવવા માટે. દહીંમાં દૂધ ન બને હો, પછી દહીંમાંથી શાહી થાય. દહીંમાંથી શાહી થાય, દહીંમાંથી દૂધ ન બને. દૂધમાંથી દહીં બનાવવાનું. જે તમે મેરવણ નાખો છો એ મેરવણમાં હેલ્પફુલ આ છે હો, લેક્ટોબેકેલી બેક્ટેરિયા. લેક્ટોબેકેલી બેક્ટેરિયા. ખાસ આજે મેં વાત કીધી, આજે મેં વાત કીધી એ ખાસ ઉપયોગી. શું કામ? એ ખાસ ઉપયોગી શું કામ? તો કે એમાંથી એક MCQ દર વર્ષે હોય જ છે. એમાંથી એક MCQ દર વર્ષે પૂછાય જ છે. એવી ક્યારેય ઘટના નથી બની કે જ્યારે ન પૂછાણો હોય. એવી ભૂતકાળમાં ઘટના નથી બની કે જ્યારે ન પૂછાણો હોય. એમાંથી MCQ નીકળે જ છે. કમ્પલસરી, કમ્પલસરી હોય જ, ફરજિયાત. એમાંથી MCQ પૂછી જ લીધો હોય. ઓકે, ચાલો એમાં હજી એકવાર નજર કરી લઈએ.
એન્ઝાઇમ્સ કેટાલિસિસ. સુક્રોઝમાંથી ઇન્વર્ટેઝ એન્ઝાઇમ્સની હાજરીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ગ્લુકોઝનું ઝાઇમેઝ એન્ઝાઇમ્સની હાજરીમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. સ્ટાર્ચનું ડાયટેઝ એન્ઝાઇમ્સની હાજરીમાં માલ્ટોઝમાં રૂપાંતરણ. ત્યારબાદ ઈ માલ્ટોઝનું માલ્ટેઝ એન્ઝાઇમ્સની હાજરીમાં જવી થઈ અને મળે છે આપણને 2 મોલ ગ્લુકોઝ. પછી ડીકમ્પોઝિશન ઓફ યુરિયા. ડીકમ્પોઝિશનને કહેવાય વિઘટન. ડીકમ્પોઝિશનને ગુજરાતીમાં કહેવાય વિઘટન. યુરિયાનું વિઘટન. તો યુરિયાની યુરેઝ ઉત્સેચકની હાજરીમાં વિઘટન થતા અમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. ત્યારબાદ પ્રોટીનનું રૂપાંતરણ પેપ્ટાઇડમાં પ્રક્રિયા ક્યાં થાય? તો કે ઇન સ્ટમક, હોજરીમાં. કયા કેટાલિસ્ટની મદદ લીધી અથવા કયા એન્ઝાઇમ્સની મદદ લીધી? તો પેપ્સિન. પ્રોટીનમાંથી અમિનો એસિડ, પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન. પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન એન્ઝાઇમ્સ. મિલ્કમાંથી કર્ડ, લેક્ટોબેકિલી. લેક્ટોબેકિલી બેક્ટેરિયા એન્ઝાઇમ્સ તરીકે ઉપયોગી છે. એન્ઝાઇમ્સ તરીકે આપણે એના ઉપયોગમાં લીધા. ત્યારબાદ એકાદ ટોપિક હજી નાનકડો લઈ લઈએ. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. 2 લાક્ષણિકતાઓ લઈ લઈએ. ઓકે. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ઝાઇમ્સ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ઝાઇમ્સ. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. તો ઉત્સેચક વડે ઉદ્દીપ્ત થતી પ્રક્રિયાઓ તેની ક્ષમતામાં અજોડ અને ઊંચી કક્ષાની વિશિષ્ટતા ધરાવે છે. જે લાક્ષણિકતાઓ નીચે મુજબ આપી છે. ઉત્સેચક વડે જે પ્રક્રિયાઓ થાય એની ક્ષમતા, એની જે કેપેબિલિટી છે, એનું જે વર્ક ફંક્શન છે એ વેરી હાઈ લેવલની કેરેક્ટરિસ્ટિક ધરાવે છે અને ખૂબ જ સ્પેશિયાલિટી ધરાવે છે. હાઈ ઇન્ટેન્શન સ્પેશિયાલિટી ધરાવે છે. તો એ સ્પેશિયાલિટી શું? તો જો પેલું આપેલું છે રિએક્ટિવિટી. આમ જો આપણે આમ આંખ ઉઘડી જાય, રિએક્ટિવિટી, કાર્યપ્રણાલી જોવો, એનું વર્ક ફંક્શન જોવો. ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટે 10 લાખ પ્રક્રિયકના અણુનું નિપજમાં રૂપાંતરણ કરી દે. ઉત્સેચકનો માત્ર એક અણુ પ્રતિ મિનિટે each and every minute only 1 molecule of enzymes to 10 lakh reactive molecules convert into product. 1 મિનિટમાં એક જ ઉત્સેચકનો અણુ 10 લાખ પ્રક્રિયકના અણુનું રૂપાંતરણ નિપજમાં કરી નાખે. તો એની જોવો કાર્ય કરવાની ક્ષમતા જોવો. એક જ મિનિટમાં, ઓનલી સિંગલ મિનિટ, એક જ મિનિટમાં 10 લાખ પ્રક્રિયકના અણુનું રૂપાંતરણ નિપજમાં કરી નાખે. ઓનલી સિંગલ મિનિટ જોવો. એક જ છે, 1 મેન શો. એક જ ઉત્સેચક. જો સિલેક્ટિવિટી. ઉત્સેચક ખૂબ જ વર્ણનાત્મક હોય. અર્થાત એક કોષીય પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક અન્ય કોષીય પ્રક્રિયાને અસરકારક હોતા નથી. જ્યાં ઝાઇમેઝનો ઉપયોગ થતો હોય ત્યાં ઝાઇમેઝ જ ઉપયોગ થાય. જ્યાં માલ્ટેઝ તમે મોકલો તો પ્રક્રિયા ન થાય. જેવું તાળું હોય એવી જ એની કી હોય, બીજી કી એ તાળું ન હોય. જેવું તાળું હોય એવી જ એની કી હોય. જેવું તાળું હોય એવી જ એની કી હોય. સિલેક્ટિવિટી, વર્ણનાત્મકતા. ઉત્સેચક સ્વભાવે ખૂબ જ વર્ણનાત્મક.
એક કોષીય પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક અન્ય કોષીય પ્રક્રિયા પર અસરકારક હોતા નથી. આનું એક સરસ મજાનું ઉદાહરણ આપે હમણાં હો, પણ એ આપણે ગૂગલ મીટમાં સરસ મજાનું ઉદાહરણ આપે ગૂગલ મીટમાં હો. હાલો, ત્યારબાદ આ સિલેક્ટિવિટીનો, કોને સિલેક્ટિવિટી કહેવાય એ તમને કહું. હાલો, ઓપ્ટિમમ ટેમ્પરેચર. ઓપ્ટિમમ ટેમ્પરેચર અનુકૂળ તાપમાન. તો જે તાપમાને ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાનો વેગ મહત્તમ હોય તેને એનું અનુકૂળતમ તાપમાન કહે છે. સામાન્ય રીતે ઉત્સેચકો કેટલા 298 થી 310 કેલ્વિન તાપમાને અનુકૂળતમ તાપમાન છે, જેનાથી નીચા અથવા ઊંચા તાપમાને ઉત્સેચકની સક્રિયતા ઘટે છે. 298 એટલે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ, આપણો રૂમ ટેમ્પરેચરની જ વાત થઈ હો. એનાથી કેટલું તો કે 310, એનાથી કેટલું 310 સુધી, એટલે કેટલું થયું તો કે 25 થી 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. એનાથી નીચું કે એનાથી ઊંચા તાપમાને એની સક્રિયતા ઘટે છે. એટલે એનું અનુકૂળ તાપમાન કયું? એનું અનુકૂળ તાપમાન કયું? 298 થી 310. આ એમસીક્યુ વારંવાર પૂછાઈ ગયેલો છે. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર અનુકૂળતમ તાપમાન નીચેમાંથી કયું છે? 298 થી 310 વચ્ચેનું ગમે અથવા 298 થી 310. આ એમસીક્યુ વારંવાર પૂછાતો એમસીક્યુ છે. આ એમસીક્યુ વારંવાર પૂછાય છે. સ્ટ્રાઇક ધ પોઈન્ટ. હું કહેતો હોય એનો કંઈક મિનિંગ થતો હોય, વિચારવું કહેતો હોય એનો કંઈક મિનિંગ થતો હોય, વિચારવું. માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન હોવાથી તે ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા માટે યોગ્ય છે. આપણા શરીરનું તાપમાન કેટલું હોય? અંદર 310, જે ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા માટે યોગ્ય ટેમ્પરેચર છે. જે ઉત્સેચન ઉદ્દીપન પ્રક્રિયા માટે યોગ્ય ટેમ્પરેચર છે. ઓકે, હાલો મળીએ ફટાફટ ગૂગલ મીટમાં. અહીં સુધી રાખીએ, આગળનું હવે કાલે.